ગાંધીનગરના સેક્ટર 24 ખાતે નાની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ગંભીર ઘટનાને લઈને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ પીડિત પરિવારના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમની મુલાકાત લીધી હતી। પરિવારજનોને મળી સાંત્વના આપ્યા બાદ ગીતાબેન પટેલે આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કાયદાનું કડક પાલન થાય અને આવા ગુનાઓ અટકે તે માટે આરોપીને સખ્ત સજા થાય તેવી તાત્કાલિક માંગ કરી હતી। મારું નામ ગીતાબેન પટેલ છે। હું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ છું। આજે અહીંયા ગાંધીનગરની અંદર ગઈકાલે જે બનાવ બન્યો છે, પરમ દિવસે જે બનાવ બન્યો છે, સેક્ટર દીકરીને ઉપર અધમ કૃત્ય કરવામાં આવ્યું છે। આ વાતની જાણ થતાં આજે હું દીકરીની મુલાકાત લેવા માટે આવી છું અને છેલ્લા એક અઠવાડિયાની અંદર આ ત્રીજો બનાવ છે। એટલે ખરેખર ખૂબ દુઃખની વાત છે કે ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત છે, જેને ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં ગુજરાત મોડલ બતાવે છે, મહિલાઓની સુરક્ષા બતાવે છે, મહિલાઓ સંપૂર્ણ સુરક્ષિત છે એવી મંત્રીઓ વાતો કરે છે અને ભાષણો કરે છે, ત્યારે મારે કહેવું છે કે આ છેલ્લા એક અઠવાડિયાની અંદર નાબાલિગ દીકરીઓ કે જેમની ઉંમર 10 વર્ષની અંદર છે, એવી દીકરીઓ આ ત્રીજો કિસ્સો એક અઠવાડિયાની અંદર છે, ભાવનગરમાં, રાજકોટમાં અને આજે ગાંધીનગરમાં। તો હવે આ મહિલા સુરક્ષા ક્યાં જઈને અટકશે? મહિલા ઉપર આવા અધમ કૃત્યો દિન પ્રતિદિન વધી રહ્યા છે। હમણાં થોડાક સમય પહેલાં 14 વર્ષની દીકરી મા બની, એની પણ એના વાલીને પણ ખબર નહોતી અને એના ઉપર આ કૃત્ય કરવામાં આવ્યું। ગુજરાતની અંદર મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી। આ ગૃહમંત્રી સંપૂર્ણ રીતે મહિલા સુરક્ષાની રીતે અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા માટેની જે કાયદાકીય વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા અને કાયદાની રીતે સંપૂર્ણ રીતે આ લોકો નિષ્ફળ નીવડ્યા છે અને આવનારા સમયની અંદર જો આવું જ ચાલ્યા કરશે તો અમારે મહિલા કોંગ્રેસની મહિલાઓ સાથે રોડ ઉપર ઉતરવું પડશે અને ગૃહમંત્રીને પણ આવેદનપત્ર અને એમનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ પણ આપવો પડશે।